શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 83મો અધ્યાય. ભગવાનની પટરાણીઓ સાથે દ્રૌપદીની વાતચીત. શ્રી શુકયુવાચ તથાનુગૃહ્ય ભગવાન ગોપીનાં સગુરુર્ગતિ યુધિષ્ઠિરમથા પૃચ્છત સર્વાંશ્ચ શુરદો વ્યયમ તએવં લોકનાથેન પરિપૃષ્ટાઃ સુસત્કૃતાઃ પ્રત્યુચુરષ્ટમનસ્તત તત્પાદેક્ષાહતાં હસઃ. શ્રી શુકદેવજી કહે છે કે પરીક્ષિત, ગોપીઓનો ઉપદેશ આપનારા પણ ભગવાન શ્રી કૃષ્ણ જ છે અને એ ઉપદેશ દ્વારા પ્રાપ્ત થનાર તત્વ પણ તે જ છે. આ પહેલા જે પ્રમાણે વર્ણન કર્યું છે, ભગવાન શ્રી કૃષ્ણએ એના ઉપર મહાન અનુગ્રહ કર્યો. હવે એને ધર્મરાજ યુધિષ્ઠિર તથા બીજા બધા સંબંધીઓને કુશળ મંગળ પૂછ્યા. ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદના દર્શન કરવાથી તેમના બધા અમંગળ છે એ નષ્ટ થઈ ચૂક્યા. હવે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એમનો સત્કાર કર્યો, કુશળ મંગળ પૂછ્યા, ત્યારે તેઓ બહુ આનંદિત થઈને કહેવા લાગ્યા છે, ભગવાન, મોટા મોટા મહાપુરુષો મનથી જ આપના ચરણારવિંદના મકરંદ રસનું પાન કરતા હોય. એના મુખ કમળ દ્વારા આપની કથા રૂપે છલકતા એ અદ્ભુત દિવ્ય રસનું કોઈ પણ પ્રાણી પાન કરી લે તો એ જન્મ મૃત્યુના ચક્રવામાં નાખનારી અવિદ્યાને નષ્ટ કરી દેશે. મહાપુરુષો એ ભગવાનના ચરણારવિંદના મકરંદ રસનું પાન કરતા હોય, એમાંથી રસ ચડતો હોય, એ રસ પીતા હોય અને પછી એના મુખમાંથી જે ભગવાનની કથા નીકળે એ તો દિવ્ય રસ છે, અદ્ભુત છે. અને કોઈ પણ પ્રાણી એનું પાન કરી લે, પી લે તો અવિદ્યા નાશ પામી જાય અને અવિદ્યાથી જ જન્મ મરણના ચક્રમાં પડવું પડે છે. એ જ રસને જે લોકો પોતાના કાન રૂપી પડિયામાં ભરી ભરીને પ્રેમથી પીએ, એનું અમંગળ કઈ રીતે થાય? ભગવાન, આપ એક રસ, જ્ઞાન સ્વરૂપ અને અખંડ આનંદના સમુદ્ર છો. બુદ્ધિકૃત ત્રણ અવસ્થા, આપણી ત્રણ અવસ્થા હોય, જાગૃત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા. એ ત્રણેય અવસ્થાઓ આપના સ્વયં પ્રકાશ સુધી પહોંચી શકતી નથી.
તમે જાગતા હોય તો ભગવાનના સ્વયં પ્રકાશ સ્વરૂપ જે ભગવાન છે ત્યાં સુધી પહોંચી શકતા નથી. સ્વપ્નમાં તમે ભગવાન સુધી પહોંચી શકતા નથી અને સુષુપ્તિમાં તમે પહોંચી શકતા નથી. દૂરથી જ નષ્ટ થઈ જાય છે. તમે તો પરમહંસોની એકમાત્ર ગતિ છો અને સમયના પ્રભાવને લીધે વેદોનો હાસ થતો જોઈને એની રક્ષા માટે તમે આપની અચિંત્ય યોગમાયા દ્વારા મનુષ્ય જેવું શરીર ધારણ કર્યું છે. અમે આપના ચરણમાં વારંવાર નમસ્કાર કરીએ છીએ. સુખદેવજી કહે છે કે પરીક્ષિત, જે સમયે બીજા લોકો આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા હતા, એ સમયે યાદવો અને કૌરવ કુળની સ્ત્રીઓ એકત્ર થઈને ભગવાન શ્રી કૃષ્ણની ત્રિભુવન પાવન લીલાનું વર્ણન કરતી હતી. એ વાત તમને કહું. કૌરવ કુળની સ્ત્રીઓ અને યાદવ કુળની સ્ત્રીઓ ભેગી થઈ એટલે વાતો કરે છે. દ્રૌપદ્યુવાચ હે વેદર્ભ્યચ્યુતો ભદ્રે હે જાંબવતી કૌશલે હે સત્યભામે કાલિંદી શોભ્યે રોહિણી લક્ષ્મણે. હે કૃષ્ણ પતન્ય એતન્નો બ્રુતવો ભગવાન સ્વયં ઉપયે મે યથા લોકમ અનુકુર્વન સ્વમાયયા. દ્રૌપદીજી બધી રાણીઓને એક એકને પૂછે છે, હે રૂકમણી, હે ભદ્રાજી, જાંબવતી, સત્યભામા, સત્યાજી, કાલિંદીજી, સૈબ્યાજી, લક્ષ્મણાજી, રોહિણીજી અને અન્ય શ્રી કૃષ્ણની પત્નીઓ, તમે બધાએ અમને એ વાત કયો કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પોતાની માયાથી લોકલીલાનું નાટક કરતા રહીને તમારી સાથે કેવી રીતે પરિણ્યા, તમારા અને કૃષ્ણના લગ્ન કેવી રીતે થયા એ અમને કયો. રુક્ષ્મણીજી પેલા કહે છે, દ્રૌપદીજી, જરાસંઘ વગેરે બધા રાજાઓ ઈચ્છતા હતા કે મારું લગ્ન શિશુપાલ સાથે થાય. એના માટે બધા અસ્ત્ર શસ્ત્રથી સજ્જ થઈ યુદ્ધ માટે તૈયાર હતા. પણ જેમ બકરા ઘેટાના ટોળામાંથી સિંહ પોતાનો ભાગ છીનવીને લઈ જાય ને, એવી રીતે ભગવાન મને લઈ ગયા, લઈ આવ્યા છે. કેમ ન લઈ આવે? જગતમાં જેટલા પણ અજય વીર છે ને, જેને જીતી શકાય નહીં એવા, એના મુકુટ ઉપર શ્રી કૃષ્ણના ચરણની રજ શોભી રહી છે. દ્રૌપદીજી, મારી તો એક જ અભિલાષા છે કે ભગવાનના સમસ્ત સંપત્તિ અને ઐશ્વર્યના સૌંદર્યના આશ્રય એવા ઈજ ચરણ કમળનો જન્મો જન્મ મને એની આરાધના પ્રાપ્ત કરવા માટે થાય. હું એની આરાધના કરું, હું એની સેવા કરતી રહું. સત્યભામા કહે છે કે દ્રૌપદી, મારા પિતાજી એમના ભાઈ પ્રસેનના મૃત્યુ પછી બહુ દુઃખી થતા હતા, એટલે એણે એની હત્યાનું કલંક ભગવાન ઉપર લગાડ્યું કે ભગવાને મારા ભાઈને મારી નાખ્યો છે, પ્રસન્નને. એટલે એ કલંકને દૂર કરવા માટે ભગવાન વૃક્ષરાજ જાંબવન ઉપર વિજય પ્રાપ્ત કર્યો. જાંબવન પાસેથી મણી લઈ આવ્યા
અને મારા પિતાજીને આપી દીધો. ત્યારે મારા પિતાજી મિથ્યા કલંક મૂકવાને કારણે ડરી ગયા કે મેં ભગવાન ઉપર કલંક મૂક્યો. જોકે તેઓ બીજા સાથે મને પરણાવવાનું વચન આપી ચૂક્યા હતા, તો પણ મને સમયંતક મણીની સાથે ભગવાનના ચરણમાં સમર્પિત કરી દીધી. નંતર મારા પિતા તો બીજા સાથે મારા લગ્ન કરાવી દેવાના હતા. પણ એને એમ થયું કે આ કૃષ્ણ ભગવાન ઉપર ખોટું આડ મૂક્યું છે, મણી ચોરી ગયા છે, એટલે મને હવે અફસોસ થાય છે. એટલે સમયંતક મણી અને સત્યભામા બે આપી દીધા કૃષ્ણ ભગવાનને. જાંબવતી કહે છે કે મારા પિતા વૃક્ષરાજ જાંબવાન એને એ વાતની ખબર જ નહોતી કે આ મારા સ્વામી ભગવાન સીતાપતિ છે. આ કૃષ્ણ છે એ તો સીતાપતિ રામ છે એની ખબર નહોતી. અને એની સાથે 27 દિવસ સુધી લડ્યા. રામ જન્મ વખતે રામજી રાવણ સાથે યુદ્ધ કરે છે ત્યારે જાંબવાન યુદ્ધમાં ઘણા રાક્ષસોને મારે છે. પછી જાંબવાનને એમ થઈ ગયું કે હું બધાને મારી શકું છું, મને કોઈ મારી શકે એવું છે નહીં. એટલે રામજીને કહે છે કે રામ, મારું અભિમાન વધી ગયું છે કે મને કોઈ મારી શકતું નથી, તમે મારી યારે લડો અને મારું અભિમાન તમે ઉતારી દો. રામ કે જાંબવાન, અત્યારે તો હું મર્યાદા પુરુષોત્તમ છું, એટલે હું તારી સાથે લડી ન શકું. મારે મર્યાદામાં રહેવું જોઈએ, નતર બધા એમ કહેશે કે એની સાથે યુદ્ધ કરવા વાળા એના મિત્ર જાંબવાન એને રામજી એની સાથે લડ્યા હતા, મારી મર્યાદા તૂટે. તો પ્રભુ મને અભિમાન આવી ગયું છે, મારે શું કરવું? પ્રભુ શ્રી રામ કહે છે કે હવે પછીનો મારો જન્મ થશે ને, કૃષ્ણ જન્મ, એમાં હું તારી સાથે લડીશ અને તારું અભિમાન ઉતારીશ. એટલે અત્યારે મણી ગોતવા ગયા ત્યારે જાંબવાન સાથે 27 દિવસ યુદ્ધ લડ્યા અને જાંબવાનના બધાએ જે શક્તિ હતી એ બધી શક્તિનો હાસ થતો જોઈને જાંબવાન એમ થયું કે મેં પ્રભુને કીધું હતું મારું અભિમાન ઉતારો, ને પ્રભુએ કીધું હતું કે હું કૃષ્ણ જન્મ વખતે તારું અભિમાન ઉતારીશ. પ્રભુના શરણે આવ્યો અને પ્રભુને મણી આપી દીધો અને જાંબવતીને પણ આપી દીધી. આ તો કૃષ્ણના રૂપમાં પોતે ભગવાન શ્રી રામ જ છે એવું જાણી લીધું અને ભગવાનના ચરણ પકડીને સમયંતક મણી આપી દીધો, ઉપહારના રૂપમાં મને આપી દીધી. હું એ જ ચાહું છું કે જન્મ જન્મ શ્રી કૃષ્ણની દાસી બની રહું. કાલિંદી કહે છે કે દ્રૌપદીજી, જ્યારે ભગવાનને એ ખબર પડી કે હું એના ચરણનો સ્પર્શ કરવાની આશા અભિલાષાથી તપ કરું છું, ત્યારે અર્જુન યમુના કિનારે આવે છે અને મારો સ્વીકાર કરી લીધો છે. અર્જુન ગયા અને કાલિંદીને પૂછે તમે કોનું તપ કરો છો? તો કે હું કૃષ્ણનું તપ કરું છું. ત્યારે કૃષ્ણ સાથે અર્જુન આવે છે અને અર્જુનને પૂછ્યું ને અર્જુનને કૃષ્ણને વાત કરી. કૃષ્ણએ કાલિંદીનો સ્વીકાર કર્યો. મિત્ર વિંદા કહે છે કે મારો સ્વયંવર થઈ રહ્યો તો ત્યારે આવીને ભગવાને બધાય રાજાઓને જીતી લીધા અને કૂતરાના ટોળામાંથી સિંહ જેમ પોતાનો ભાગ લઈ જાય ને એવી રીતે મને દ્વારકાપુરીમાં લઈ આવ્યા. મારા ભાઈઓએ પણ મને ભગવાન પાસેથી છોડાવીને મારું અહિત કરવા ઈચ્છું હતું. કૃષ્ણ પાસેથી મને છોડાવવા પણ ભગવાન આગળ એને નીચું જોવું પડ્યું. મને જન્મ જન્મ એના ચરણ પકડવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. સત્યા કહે છે કે મારા પિતા
મારા સ્વયંવરમાં આવેલા રાજાઓ એના બળ પરાક્રમની પરીક્ષા માટે બહુ બળવાન અને પરાક્રમી તીક્ષ્ણ શિંગડાવાળા 7 સાંઢ રાખ્યા હતા. ઈ સાંઢોએ મોટા મોટા બળવાનોના ગર્વ ઉતારી નાખ્યા હતા. એને ભગવાને નાના નાના છોકરાઓ બકરીના બચ્ચાને પકડી લે એવી રીતે અનાયાસે નાથીને બાંધી દીધા. આવી રીતે ભગવાન બળ પરાક્રમ દ્વારા મને પ્રાપ્ત કરીને ચતુરંગીની સેના અને દાસીઓ સાથે મને દ્વારકા લઈ આવ્યા. ભગવાનનું બળ પરાક્રમ બહુ જ. અને રસ્તામાં જે ક્ષત્રિયો આવ્યા એને વિઘ્ન નાખ્યું, એને જીતી લીધા. બસ મારે તો એ જ અભિલાષા છે કે મને એની સેવાનો અવસર સદાય પ્રાપ્ત થતો રહે. પદરા કહે છે કે દ્રૌપદીજી, ભગવાન મારા મામાના પુત્ર છે. મારું ચિત્ત એના જ ચરણમાં સમર્પિત થઈ ગયું છે. અને થઈ ગયું હતું. જ્યારે મારા પિતાજીએ આ વાતની એને ખબર પડી ત્યારે એણે પોતે જ ભગવાનને બોલાવીને એક અક્ષોણી સેના અને અસંખ્ય દાસીઓ સાથે મને એમના ચરણમાં સમર્પિત કરી દીધી. હું મારું પરમ કલ્યાણ એમાં સમજુ છું કે કર્મ અનુસાર મને જ્યાં જ્યાં જન્મ મળે ને ત્યાં બધે શ્રી કૃષ્ણના ચરણ કમળનો સ્પર્શ પ્રાપ્ત થતો રહે. લક્ષ્મણા કહે છે કે રાણીજી, દેવર્ષિ નારદજી છે ને એ વારંવાર ભગવાનના અવતાર અને લીલાનું ગાન કરતા રહે. એ સાંભળીને મને એવું વિચાર આવ્યો કે લક્ષ્મીજી સતત લોકપાલનો ત્યાગ કરી અને ભગવાનને વૈરાશ, બધા લોકપાલને છોડીને ભગવાનને એને વૈરાશ. એથી મારું ચિત્ત ભગવાનના ચરણમાં આસક્ત થઈ ગયું. મારા પિતા બૃહત્સેન મારા ઉપર બહુ પ્રેમ રાખતા હતા. મારા પિતા બૃહત્સેન મારા ઉપર બહુ પ્રેમ રાખતા હતા. જ્યારે એને મારી ઈચ્છાની જાણ થઈ ત્યારે મારી ઈચ્છા પૂરી કરવા માટે એને ઉપાય કર્યો. મહારાણી, જે પ્રમાણે પાંડવ વીર અર્જુનની પ્રાપ્તિ માટે તમારા પિતાજીએ સ્વયંવરમાં મત્સ્ય વેદનું આયોજન કર્યું હતું, એવું મારા પિતાજીએ કર્યું. અને આપના સ્વયંવરમાંથી અમારે ત્યાં થોડીક ભિન્નતા એ હતી કે મત્સ્ય બહારથી ઢાંકેલો હતો, માત્ર જલમાં જેનો પડછાયો દેખાતો હતો. જ્યારે આ સમાચાર રાજાઓને મળ્યા ત્યારે બધી બાજુથી તમામ અસ્ત્ર શસ્ત્રોના તત્વજ્ઞો હજારો રાજાએ પોતપોતાના ગુરુઓની સાથે મારા પિતાની રાજધાનીમાં આવ્યા અને મારા પિતાજી આવેલા બધા રાજાઓના બળ પરાક્રમ અને અવસ્થા પ્રમાણે સારી રીતે સ્વાગત સત્કાર કર્યો. એ લોકો મને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી સ્વયંવર સભા હતી એમાં રાખેલા ધનુષ બાણ ઉઠાવ્યા. એમાંથી કેટલાય રાજા તો ધનુષ ઉપર પ્રત્યંચા ચડાવી ન શક્યા. એને ધનુષ્યને યથાવત પાછો મૂકી દીધું. કેટલાકે ધનુષ્યની દોરીને એક બાજુથી બાંધીને બીજા છેડા સુધી ખેંચી તો લીધી, પણ તે બીજા છેડેને બાંધી ન શક્યા. એના હાથમાંથી ધનુષ છટકી જાય, એ જાતે જ પડી જાય. રાણીજી, મોટા મોટા પ્રખ્યાત શૂરવીરો જેવા કે જરાસંઘ, અંબષ્ટ નરેશ, શિશુપાલ, ભીમસેન, દુર્યોધન અને કર્ણ
એ લોકોએ પ્રત્યુંચા તો ચડાવી, પણ તેઓ મત્સ્યની સ્થિતિ જાણી ન શક્યા. પાંડવવીર અર્જુન જેલમાં પાંડવવીર અર્જુને જલમાં એ માછલીનો પડછાયો જોઈ લીધો અને એ પણ જાણી લીધું કે એ ક્યાં છે. બહુ જ સાવધાનીથી તેમણે બાણ છોડ્યું ખરું, પણ એનાથી લક્ષ્યભેદ ન થયો. એમના બાણે માછલાનો સ્પર્શ માત્ર કર્યો ખાલી. રાણીજી, આવી રીતે મોટા મોટા અભિમાનીઓનું માન મર્દન થઈ ગયું. મોટા ભાગના રાજાઓએ મને પ્રાપ્ત કરવાની લાલસા અને લક્ષ્યવેધની ઈચ્છા પણ છોડી દીધી કે આપણું કામ નહીં, આપણાથી લક્ષ્ય નહીં લઈ શકાય. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ધનુષ ઉઠાવીને રમતમાં જ અનાયાસે એના ઉપર પ્રત્યંચા ચડાવી દીધી. બાણ સાંધીને જલમાં માત્ર એકવાર માછલાનો પડછાયો જોયો અને બાણ માર્યું તથા તેને નીચે પાડી દીધું. માછલું નીચે પડી ગયું. એ સમયે બરાબર મધ્યાહ્નનો હતો. સર્વ અર્થોનો સિદ્ધ કરનાર નક્ષત્ર અભિજીત મુહૂર્ત હતું. દેવીજી, એ સમયે પૃથ્વી પર જય જયકાર થયો છે અને આકાશમાં દુદુંબીઓ વાગવા લાગી. મોટા મોટા દેવતાઓ આનંદ વિવળ થઈને પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. રાણીજી, એ સમયે મેં રંગશાળામાં પ્રવેશ કર્યો અને મારા પગમાં ઝાંઝર રૂમઝૂમ વાગતા હતા. મેં નવા અને ઉત્તમ રેશમી વસ્ત્રો ધારણ કર્યા હતા. મારા મસ્તકના કેસમાં પુષ્પમાળાઓ ગૂંથેલી હતી. લજ્જાયુક્ત સ્મિત વદને સુવર્ણની ઉજ્જવળ રથમાળા હાથમાં લઈ મેં હાથમાં રાખી હતી. એ સમયે મારું મુખ કમળ છે એ વાકડિયા વાળની લટોથી શોભી રહ્યું હતું. કપોલો ઉપર કુંડળોની આભા પડવાથી એ પણ ચમકી રહ્યા હતા. મેં એકવાર મારું મુખ ઊંચું કરીને શીતળ હાસ્ય સહિત કટાક્ષ ભર્યા અવલોકનથી ચારે બાજુ રાજાને જોયા અને ધીમેથી કૃષ્ણના કંઠમાં વરમાળા પહેરાવી દીધી. મેં એ તો જણાવી દીધું કે મારું મન પહેલેથી જ ભગવાનમાં અનુરાગ થઈ ગયું હતું, અનુરક્ત થઈ ગયું છે. વરમાળા પહેરાવતા જ ત્યાં મૃદંગ, પખવાજ, શંખ, ઢોલ, વગારા વગેરે વાજિંત્રો વાગવા લાગ્યા. નટો ને નર્તકીઓ નાચવા લાગી છે, ગવૈયાઓ ગાવા લાગ્યા છે. દ્રૌપદી, જ્યારે મેં આ પ્રમાણે મારા સ્વામી પ્રિયતમ ભગવાનને વરમાળા પહેરાવી, એમને હું વરી ચૂકી, ત્યારે મોટા મોટા રાજાઓ કામાતુર થઈને ભારે ઈર્ષા કરવા લાગ્યા, બહુ ઉશ્કેરાઈ ગયા. ત્યારે ચતુર્ભુજ ભગવાને પોતાના શ્રેષ્ઠ 4 ઘોડાવાળા રથ ઉપર મને બેસાડી દીધી અને હાથમાં સારંગ ધનુષ લઈ કવચ પહેરી તેઓ યુદ્ધ કરવા માટે રથ ઉપર ઊભા થઈ ગયા. રાણીજી, દારૂક સારથીએ પોતાના સાજ સામાનથી ભરેલા રથને બધાય રાજાઓની સામે જ દ્વારકા જવા માટે હંકારી દીધો. જેમ કોઈ સિંહ હરણાઓની વચ્ચેથી પોતાનો ભાગ લઈ જાય એવી રીતે મને લઈ ગયા. એમાંથી થોડાક રાજાઓએ ધનુષ લઈને યુદ્ધ માટે ભગવાનને રોકીને એનો પીછો કર્યો, પણ રાણીજી, એનો ઉદ્યમ માત્ર કૂતરાઓ દ્વારા સિંહને રોકવા જેવો રહ્યો. કૂતરો સિંહને થોડો રોકી શકે. સારંગ ધનુષમાંથી છૂટેલા બાણ કોઈના હાથ, કોઈના પગ, કોઈના માથા કાપી નાખ્યા. કેટલાક તો મૃત્યુ પામ્યા અને કેટલાક તો યુદ્ધ છોડીને નાસી ગયા. ત્યાર પછી યાદવ શિરોમણી, યદુવંશ શિરોમણી એ ભગવાન
સૂર્યની જેમ પોતાના નિવાસ સ્થાન સ્વર્ગ પૃથ્વીમાં સર્વત્ર પ્રશંસિત જે નગરી છે, સ્વર્ગમાં એવી નગરી નથી. એવી નગરી પૃથ્વી ઉપર છે. એ દ્વારકા નગરીમાં ભગવાને પ્રવેશ કર્યો. એ દિવસે દ્વારકા નગરી બહુ શણગારી હતી. એટલી બધી ધજા પતાકા તોરણ બાંધ્યા હતા. એના કારણે સૂર્યના કિરણો જમીન ઉપર આવી શકતા નહોતા. મારી અભિલાષા તો પૂર્ણ થઈ ગઈ. મારા પિતાજીને બહુ પ્રસન્નતા થઈ ગઈ કે વાહ, ભગવાનને મેં આપી. એણે પોતાના હિતેશી સુહૃદો, સગા સંબંધીઓ અને ભાઈ બંધુઓને બહુમૂલ્ય વસ્ત્ર, આભૂષણો, શૈયા, આસન અને વિવિધ પ્રકારની સામગ્રીઓ આપીને સન્માનિત કર્યા. ભગવાન પરિપૂર્ણ છે. તેમ છતાંય મારા પિતાજીએ પ્રેમવશ તેમને બહુ જ દાસીઓ, તમામ પ્રકારની સંપત્તિ, સૈનિકો, હાથી, રથ, ઘોડા, અસ્ત્ર શસ્ત્ર સમર્પિત કર્યા. રાણીજી, અમે પૂર્વજન્મમાં સર્વ આસક્તિઓને છોડીને બહુ મોટું તપ કર્યું હશે. ત્યારે જ તો અમે એને આ જન્મમાં આત્મારામ ભગવાનની ગૃહદાસી બની શકી છે. આસક્તિ છોડીને તપ કરો. તપ કરો તો કોઈ જાતની કામની ઈચ્છા ન હોવી જોઈએ, આસક્તિ વગર. આત્મા રામસ્ય તસ્યમા વયમ વે ગૃહદાસિકા સર્વસંગ નિવૃત્તાદ્વા તપસા ચ બભૂવિમ. 16,000 પત્નીઓ તરફથી રોહિણીજી કહે છે કે ભૌમાસુર દિગ્વિજય વખતે, પોતે દિગ્વિજય કરવા નીકળ્યો તે વખતે ઘણા રાજાઓને જીતીને એની કન્યાઓ એવી અમને લ્યાવી અને પોતાના મહેલમાં બંદી બનાવી દીધી હતી. ભૌમાસુરે દિગ્વિજય કર્યો, બધા રાજાઓને જીતી લીધા. એમની જે કન્યાઓ હોય ને એને પકડીને પોતાના મહેલમાં બંદીવાન બનાવી દીધી. ભગવાને આ વાત જાણીને યુદ્ધમાં ભૌમાસુર અને એની સેનાનો સંહાર કરીને સ્વયં પૂર્ણ કામ હોવા છતાંય તેમણે અમને ત્યાંથી છોડાવ્યા. અમને બધીને છોડાવી અમારું પાણી ગ્રહણ કરી લીધું. રાજકન્યાઓ છે એને બધીને છોડાવી. હવે કે તમે જાઓ, મુક્ત છો. કૃષ્ણ કે રાજકન્યાઓ કહે છે કે અમે હવે ક્યાં જાય? અમે તો કેદી હતી અને કેદીની સાથે કોઈ લગ્ન ન કરે. આપણને ખબર પડે કે આ કેદી હતી આવડી છોકરી, પછી એની સાથે કોઈ લગ્ન કરે? આ તો રાજકન્યાઓ કહે છે કે અમારી સાથે કોઈ લગ્ન નહીં કરે. અમે તમને પતિ તરીકે માની લીધા છે, અમારો પાણી ગ્રહણ કરવું જોઈએ. એટલે ભગવાને તેમની સાથે પાણી ગ્રહણ કરીને તેમની સાથે લગ્ન કર્યા. અમને દાસી રૂપે સ્વીકારી લીધી. અમે નિરંતર એના ચરણ કમળનું ચિંતન કરતી હતી, જે જન્મ મૃત્યુ રૂપી સંસારથી મુક્ત કરવા વાળા છે. એ ચરણ કમળનું ચિંતન કરતા હતા. સાધ્વી દ્રૌપદીજી, અમે સામ્રાજ્ય, ઇન્દ્રનું પદ અથવા એ બેયના ભોગ, પછી સિદ્ધિઓ, અણિમા, ગરિમા બધી વગેરે ઐશ્વર્ય જે છે ને, બ્રહ્માનું પદ કે મોક્ષ
અથવા તો સારૂપ્ય મુક્તિ એ કાંઈ ઈચ્છતી જ નથી. અમે પોતાના પ્રિયતમ પ્રભુના સુકોમળ ચરણ કમળની ઈ શ્રી રજ છે ને, એ નિત્ય નિરંતર અમારા મસ્તકો પર ધારણ કરવાની ઈચ્છા રાખે છે. જે લક્ષ્મીજીના વક્ષસ્થળ ઉપર લાગેલા કેસરની સુગંધથી યુક્ત છે. ગાયો ચારતા મહાત્મા શ્રી કૃષ્ણ ભગવાનનો ચરણ સ્પર્શ જેમ વ્રજની સ્ત્રીઓને, ભીલડીઓને, ગોવાળિયાઓને અને વૃંદાવનને અંદર ઘાસ વેલા ઈચ્છે છે, એમ અમે ઈચ્છી છીએ ભગવાનના ચરણની રજ અમારા મસ્તકો પર પડે. કાયમ એનું જ અમે ચરણ સ્પર્શ કરી રાખી. ન વયમ સાધ્વી સામ્રાજ્યમ સ્વરાજ્યમ ભોજ્યમ પ્યુત વૈરાજ્યમ પારમેષ્ઠયમ ચ આનંત્યમ વારે પદમ. કામયામઃ એતસ્ય શ્રીમત્પાદરજઃ શ્રિયઃ કુચકુંકુમગંધાઢયં મૂર્ધનાભોઢું ગદાભૃત. રજસ્ત્રિયો યદવાંછતિ પુલિંદ્યસ્તૃણવિરુધ ગાવશ્ચારયતો ગોપા પાદસ્પર્શમ મહાત્મનો. ભગવાનના ચરણની રજ અમને પ્રાપ્ત થાય. આવું બધી કૃષ્ણ ભગવાનની પટરાણીઓ બધી ઈચ્છે છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દશમ સ્કંધે ઉત્તરાર્ધે ત્રશીતિતમોધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે સુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો વાસુદેવાય. ઓમ સોમનાથાય નમઃ. ઓમ અમરનાથાય નમઃ. ઓમ ઓમકારેશ્વરાય નમઃ. ઓમ મલ્લિકાર્જુનાય નમઃ. ઓમ મહાકાલાય નમઃ. ઓમ ત્રંબકેશ્વરાય નમઃ. ઓમ કેદારનાથાય નમઃ. ઓમ વૈદ્યનાથાય નમઃ. ઓમ ભીમશંકરાય નમઃ. ઓમ નાગેશ્વરાય નમઃ. ઓમ વિશ્વેશ્વરાય નમઃ. ઓમ રામેશ્વરાય નમઃ. ઓમ ધૂષ્મેશ્વરાય નમઃ.